તાપી જિલ્લા સોનગઢ ખાતે ઐતિહાસિક કિલ્લાના સાનિધ્યમાં 31મા રાજ્ય કક્ષાના આદિજાતિ મહોત્સવ 2026નું રંગેચંગે પ્રારંભ થયો છે. સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા આ ભવ્ય મહોત્સવમાં આદિવાસી કલા, સંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો. કાર્યક્રમ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સરકાર આદિવાસી કલાકારોને વૈશ્વિક મંચ આપવા માટે કટિબદ્ધ છે અને આવા મહોત્સવો દ્વારા નવી પેઢી પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 2 દિવસીય આ મહોત્સવ દરમિયાન ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો દ્વારા લોકસંગીત અને પરંપરાગત નૃત્યોની અદ્ભુત રજૂઆત કરવામાં આવી હતી. મહોત્સવમાં ટ્રાઇબલ ફૂડ સ્ટોલ્સ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યાં લોકોએ પારંપરિક આદિવાસી વ્યંજનોનો સ્વાદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર આર બોરડ સાહેબ, સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ, પદ્મશ્રી રમીલાબેન ગામિત અને પ્રાંત અધિકારી સંદીપભાઈ ગાયકવાડ સહિત અનેક આગેવાનો મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.